પરવડી ગામે રહેતા આ ખેડૂત દર વર્ષે મિશ્ર પાકમાં કપાસની સાથે મરચી વાવી કરે છે સારી કમાણી। દિલ્હી, મુંબઈ, સુરત સહિતના શહેરોમાં પોતે જાતે જ તેનું વેચાણ કરે છે। મારું નામ પરવીણભાઈ વાલજીભાઈ ખેની, ગામ પરવડી, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર। મારો અભ્યાસ 6 ધોરણ છે। હું નકરી મરચી તો નથી જ કરતો, પણ મિક્સ પાકમાં કરું છું, કપાસની અંદર કરું છું, અને કપાસ એ મારો ઓર્ગેનિક જ છે। 8 વીઘા અને કપાસની અંદર અમે મિક્સ પાકમાં કરી છે મરચી। એમાં જીવામૃત આપું છું, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર એવા બધા ઘરે જ હાથે બધી વસ્તુ બનાવીને આપું છું। મરચી હું 6 વર્ષથી કરું છું। મરચી અમારે પાક આવે એટલે એના ડીટિયા તોડી નાખ્યા, વાળી એનો પાવડર બનાવી અને એનું પાવડર જ અમે વેચીએ છીએ। ક્યાં સુધી તમે પાવડર વેચો છો અને તેનો ભાવ શું રહે છે? પાવડર મોકલો છો? પાવડર મારો દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બરોડા બધે અલગ અલગ બધે જાય છે પાવડર। કુરિયર દ્વારા મોકલું છું અને ભાવમાં તો એવું છે કે ભાઈ ક્યારેક વધઘટ ભાવ હોય, પણ 350 આજુબાજુના ભાવથી જાય છે। હવે મરચી તો મારે ગયા વર્ષે મેં 5 વીઘાના કપાસની અંદર મિશ્ર પાક તરીકે કરી હતી, તો 1,62,000ની મરચી થઈ હતી। શુદ્ધતાની પૂરી ખાતરી હું આપું છું, અને મારા મરચાની અંદર કોઈ પણ ઝેર રેસિડ્યુ મેં લેબ કરાવેલો છે, કોઈ ઝેર સાબિત કરી દે અને 1 લાખ રૂપિયા ઇનામ આપું છું। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ગામે રહેતા પ્રવીણભાઈ વાલજીભાઈ ખેની, જેઓએ 6 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે, છેલ્લા 8 થી 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે અને ઓછા ખર્ચે સારી કમાણી પણ કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને મિશ્ર પાકમાં કપાસની સાથોસાથ મરચીનું વાવેતર કરે છે। આ મરચીનું જાતે જ વેચાણ કરે છે। છેલ્લા 6 વર્ષથી સારી કમાણી કરી રહ્યા છે। આ મરચાનો પાવડર કર્યા બાદ ખેડૂત પોતે તેનું વેચાણ કરે છે, જે વેચાણ દિલ્હી, મુંબઈ, વડોદરા સહિત જુદા જુદા શહેરોમાં તેમજ સ્થળો પર કરવામાં આવે છે, જ્યાં તેઓને 350 રૂપિયા સુધીનો ભાવ મળતો હોય છે। ગત વર્ષે તેઓએ 5 વીઘામાં મિશ્ર પાકમાં મરચીનું વાવેતર કર્યું હતું અને આ મરચીના વાવેતર થકી 1,50,000થી લઈ 1,60,000 સુધીની આવક પણ મેળવી હતી। હાલના સમયમાં ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે અને ઓછા ખર્ચે સારી એવી કમાણી કરી રહ્યા છે। ખાસ કરીને આધુનિક યુગમાં ખેતીમાં વપરાતા તમામ સાધનો રાખી અને જાતે જ અનેક વસ્તુઓનું પ્રોડક્શન કરવા લાગ્યા છે। તેમાં ખાસ કરીને હળદર, મરચું, મગફળીનું સિંગતેલ સહિતની સામગ્રીનું જાતે જ પ્રોડક્શન કરે છે અને શહેરો સુધી ખેડૂતો પહોંચાડે છે। આ ખેડૂતો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા હોવાના કારણે તેને ખર્ચ પણ ઓછો રહે છે અને તેની સામે આવક પણ સારી એવી થાય છે।